તો ગુરુવારે વિનાયકી ચતુર્થીના પવિત્ર દિવસે માત્ર આ એક ખાસ ઉપાય કરવાથી તમારું ઘર ધન દોલતથી હંમેશને માટે ભરાઈ જશે। હા ભક્તો, ગુરુવારે જેઠ માસની આ અદ્ભુત વિનાયકી ચોથના દિવસે તમે પૂજા પાઠ કરો કે ન કરો, વ્રત રાખો કે ન રાખો, પરંતુ જેઠ મહિનાની આ સૌથી મોટી વિનાયકી ચતુર્થીના દિવસે આ એક મહા ઉપાય અવશ્ય કરી લેવો। આ ઉપાય કરવાથી તમારા ઘરમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો। આજના આ વિડીયોમાં હું તમને ભગવાને આપેલા એક અમૂલ્ય ઉપહાર વિશે જણાવવા જઈ રહ્યો છું, જેને આપણે ઘણી વખત ઘાસ ફૂસ સમજીને ફેંકી દઈએ છીએ, પરંતુ વાસ્તવમાં આ કોઈ સામાન્ય ઘાસ નથી, પણ હીરાથી પણ વધુ કિંમતી છે। આજનો આ વિડીયો ખૂબ જ સુંદર વિષય પર આધારિત છે અને હું ગેરંટી આપું છું કે જો તમે આ વિડીયોને શરૂઆતથી છેલ્લે સુધી ધ્યાનથી જોઈ લીધો તો દુનિયાની કોઈ પણ શક્તિ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવતા રોકી શકશે નહીં। હું જે ચમત્કારી વસ્તુની વાત કરી રહ્યો છું તે એ દુર્વા, જેને આપણે દુર્વા ઘાસ તરીકે પણ ઓળખીએ છીએ। આપણા હિન્દુ ધર્મમાં દુર્વા ઘાસનું ખૂબ જ વિશેષ મહત્વ છે। દુર્વા ઘાસ ભગવાન શ્રી ગણેશજીની સાથે સાથે ભગવાન શ્રી હરિવિષ્ણુજીને પણ અત્યંત પ્રિય વસ્તુ છે। એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ જેઠ માસની વિનાયકી ચોથના દિવસે દુર્વા ઘાસનો આ ઉપાય કરે છે તેને વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજી અને શ્રી લક્ષ્મીનારાયણજીનો અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થાય છે, કારણ કે આ વખતે આ વિનાયકી ચતુર્થી ગુરુવારના દિવ્ય સંયોગમાં આવી રહી છે, જે શ્રી હરિવિષ્ણુજીની સાથે સાથે ભગવાન શ્રી ગણેશજીની પૂજા માટે પણ સર્વોત્તમ અને પરમ ફળદાયી માનવામાં આવે છે। આ પછી દુનિયાની કોઈ પણ શક્તિ તમને સમૃદ્ધ બનતા રોકી શકે નહીં, કારણ કે આપણા હિન્દુ ધર્મમાં દુર્વા ઘાસનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે। દુર્વા ઘાસ ભગવાન શ્રી ગણેશજી અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણજીની અત્યંત પ્રિય વસ્તુ છે। એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ પવિત્ર તિથિએ એટલે કે જેઠ સુદ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીને દુર્વા ઘાસ સાથે આ એક વસ્તુ અર્પણ કરે છે તેના જીવનમાં ક્યારેય કોઈ પણ સમસ્યા કે અડચણ આવતી નથી, કારણ કે દુર્વા ઘાસ કોઈ સામાન્ય ઘાસ નથી, પરંતુ આપણા હિન્દુ ધર્મમાં જેટલા પણ અનુષ્ઠાન કે યજ્ઞ થાય છે તેમાં ખાસ કરીને દુર્વા ઘાસનો ઉપયોગ અવશ્ય થાય છે, કારણ કે આ સામાન્ય દેખાતી દુર્વા ઘાસ ચમત્કારી શક્તિઓથી ભરપૂર હોય છે। આ દુર્વા ઘાસમાં સાક્ષાત ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો આશીર્વાદ રહેલો છે અને બહુ ઓછા લોકો તેની ગુપ્ત ચમત્કારી શક્તિઓથી વાકેફ છે। જેમ અમે તમને જણાવ્યું કે દુર્વા ઘાસ ભગવાન શ્રી હરિવિષ્ણુ અને પ્રભુ શ્રી ગણેશને અર્પણ કરવામાં આવે છે, જેથી માતા મહાલક્ષ્મી અને ભગવાન ગણેશજી ખૂબ જલ્દી પ્રસન્ન થાય છે। આપણા પ્રાચીન શાસ્ત્રોમાં તેના અસંખ્ય ચમત્કારી ફાયદાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, તો આજે હું તમને કેટલાક એવા જ્યોતિષી અને તાંત્રિક ઉપાયો અને ફાયદાઓ જણાવીશ જે સાંભળીને તમે જાતે જ ચોંકી જશો। ચાલો એક એક કરીને આ બધા ઉપાયો વિશે જાણીએ, પરંતુ તે પહેલા તમે કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ, જય માતા લક્ષ્મી અને જય શ્રીમન્નારાયણ અવશ્ય લખજો, જેથી ભગવાન શ્રી ગણેશ, માતા લક્ષ્મીની સાથે સાથે ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા તમને અને તમારા સમગ્ર પરિવારને પ્રાપ્ત થાય। સાથે જ કોમેન્ટ બોક્સમાં તમે તમારી રાશિ અને તમારા કુળદેવીનું નામ પણ અવશ્ય લખજો, જેથી તમારી રાશિ મુજબ તમારા માટે કોઈ ઉપાય હશે તો અમે તમારા કોમેન્ટના જવાબમાં તે અવશ્ય જણાવીશું। જેટલા પણ વૃક્ષો, છોડ અને વનસ્પતિઓ છે તે બધા ભગવાન શ્રી શિવજી દ્વારા ઉત્પન્ન થયા છે, પરંતુ દુર્વાઘાસ ભગવાન શ્રી હરિવિષ્ણુજીના રોમમાંથી ઉત્પન્ન થઈ હતી, જેના કારણે તેને અત્યંત પવિત્ર અને શુભ ગણવામાં આવે છે। આ જ કારણે બધી વનસ્પતિઓમાં જો કોઈ વનસ્પતિનું વિશેષ મહત્વ હોય તો તે દુર્વા ઘાસનું છે। દુર્વા ઘાસ આપણા ભારત વર્ષમાં ગમે ત્યાં દરેક જગ્યાએ સરળતાથી જોવા મળે છે। આ દુર્વા ઘાસ તમે તમારા ઘરની આસપાસ, પછી ભલે તમે કોઈ પણ જિલ્લામાં, કોઈ પણ તાલુકામાં, ગામડે કે શહેરમાં રહેતા હોય, તમને સરળતાથી ક્યાંક ને ક્યાંક જોવા મળી જશે। મુખ્યત્વે ખાલી મેદાનોમાં તે સરળતાથી મળી રહે છે। હું તમને તેના અલૌકિક ફાયદાઓ પણ જણાવીશ અને તે પછી જ્યોતિષ શાસ્ત્ર મુજબ તેના ચમત્કારિક ઉપાયો પણ બતાવીશ। આ બંને ઉપાયો જાણવા તમારા માટે ખૂબ જ જરૂરી છે। તમે તમારા નિજી જીવનમાં ચાલી રહેલી દરેક પ્રકારની સમસ્યાઓ અને કષ્ટોને આ સામાન્ય દુર્વા ઘાસથી ઠીક કરી શકશો, કારણ કે આપણા હિન્દુ ધર્મમાં દુર્વાને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે।
દુર્વા ઘાસ પ્રથમ પૂજ્ય વિઘ્નહર્તા ભગવાન ગણેશને અત્યંત પ્રિય છે. વિનાયકી ચતુર્થીની પૂજામાં પણ ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપા મેળવતા પહેલા અને ગણેશજીની મહાપૂજા અર્ચનામાં તેનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે દુર્વા વિના ભગવાન ગણેશની પૂજા અધૂરી ગણાય છે. ઉપરાંત દુર્વા ઘાસને સદીઓથી માંગલિક કાર્યો જેવા કે ગૃહ પ્રવેશ, મુંડન, લગ્ન વગેરેમાં સામેલ કરવાની પરંપરા છે. આપણા દેશમાં એવું કોઈ માંગલિક કાર્ય નથી જેમાં હળદર અને દુર્વા ઘાસની જરૂર ન પડે. આ ઉપરાંત ગુરુવારે આ વિનાયકી ચતુર્થીના પવિત્ર દિવસે ભગવાન ગણેશજીની પૂજા દરમિયાન તેમને દુર્વા અર્પણ કરવાથી તેઓ ખૂબ જલ્દી પ્રસન્ન થાય છે. એટલા માટે તમારે આ વિડિયો શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ જોવો જોઈએ. જો તમે વિડિયોને અધવચ્ચે છોડી દેશો તો શક્ય છે કે તમને આ ઉપાયનું સંપૂર્ણ ફળ ન મળે, કારણ કે દુર્વા ઘાસના કેટલાક ઉપાયો અત્યંત ચમત્કારી માનવામાં આવે છે. ચાલો દુર્વાના આ ચમત્કારી ઉપાયો વિશે જાણીએ. આજે અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે તમારા જીવનમાં ચાલી રહેલા આર્થિક સંકટોને દૂર કરવા માટે છે. જો તમારા ઘરમાં પૈસા ટકતા નથી અને ઘરમાં આર્થિક સંકટ બનેલું રહે છે તો તમે આ ગુરુવારે વિનાયકી ચતુર્થીના શુભ અવસર પર 5 દુર્વામાં 11 ગાંઠો બાંધીને ભગવાન ગણેશને ચડાવવું. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આમ કરવાથી તમને આર્થિક સંકટમાંથી ઝડપથી છુટકારો મળશે. જો તમારા મનમાં કોઈ ઈચ્છા હોય જે તમે ઈચ્છો છો કે તે પૂર્ણ થાય પરંતુ કોઈ કારણસર તમારી ઈચ્છા પૂર્ણ નથી થઈ રહી તો તે ઈચ્છા તમારા સ્વાસ્થ્ય કે સંતાન સાથે સંબંધિત હોઈ શકે છે, અથવા તો તમારી કોઈ ખાસ મનોકામના પણ હોઈ શકે છે. એટલે કે ગમે તેવી મનોકામના હોય તેની પૂર્તિ માટે આ ઉપાય તમે અવશ્ય કરો. તો શું કરવું? તમારે દુર્વા ઘાસને ગાયના દૂધમાં ભેળવીને તેનો લેપ બનાવવો. પછી તેને આ ચતુર્થીના પવિત્ર દિવસે ઓમ ગણ ગણપતે નમઃ મંત્રનો જાપ કરતા કરતા કપાળે તિલક રૂપે લગાવવું. એવી માન્યતા છે કે આમ કરવાથી તમારી જે પણ મનોકામના હશે તે ઝડપથી પૂર્ણ થશે. તો ચાલો હવે આપણે આગળના ઉપાય તરફ આગળ વધીએ. પરંતુ તે પહેલા જો તમે આ 18 જૂન વિનાયકી ચોથના પવિત્ર દિવસે તમારા જીવનમાં ભગવાન શ્રી હરિવિષ્ણુ, માતા લક્ષ્મીજી અને ગૌરી પુત્ર ગણેશજીની વિશેષ કૃપા મેળવવા ઈચ્છો છો તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ અને જય શ્રી લક્ષ્મીનારાયણ અવશ્ય લખજો. સાથે આ વિડીયોને લાઇક કરજો. ટીજે કથા ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. હવે જે ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે ઘર પરિવારમાં શાંતિ સ્થાપવા માટે, ઘર પરિવારમાં કલેશ દૂર કરવા માટે જ્યોતિષીઓ દ્વારા જણાવવામાં આવેલો અચૂક રામબાણ ઉપાય છે. જો તમારા ઘરમાં પણ હંમેશા લોકો એકબીજા સાથે ઝઘડતા રહે છે, ભાઈઓ વચ્ચે બનતું નથી અથવા તો પતિ પત્ની વચ્ચે હંમેશા ઝઘડા થતા રહે છે, તો આ ઉપાય તમે ગુરુવારે વિનાયકી ચોથના દિવસે અવશ્ય કરી લેવો. જ્યારે પણ બે વ્યક્તિઓ વચ્ચે ઝઘડો થાય અથવા તો ઘરમાં કલેશની સ્થિતિ ઉદ્ભવે છે તો એટલું નક્કી સમજો કે ઝઘડો કરનાર વ્યક્તિની જન્મ કુંડળીમાં મંગળ અને રાહુની સ્થિતિ સારી નથી ચાલી રહી, અને જો આ બંને ગ્રહોને સમયસર શાંત ન કરવામાં આવે તો તે આખા ઘર પરિવારને પણ બરબાદ કરી શકે છે. તેથી આ ચતુર્થીના પવિત્ર દિવસે મંગળ અને રાહુને શાંત કરવા માટે તમારે તમારા હાથે ગાયને દુર્વાનું ઘાસ અવશ્ય ખવડાવવું જોઈએ. આમ કરવાથી તમને ગૃહ કલેશથી મુક્તિ મળશે અને પરિવારમાં પ્રેમની ભાવના વધશે. તો ચાલો હવે આપણે આગળના ઉપાય વિશે જાણીએ. આ ઉપાય ખાસ કરીને એવા લોકો માટે છે જેમના જીવનમાં ધનની તંગી ચાલી રહી છે. જો તમે વેપાર કરો છો પરંતુ તમારો વ્યવસાય છેલ્લા કેટલાક દિવસોથી સારો નથી ચાલી રહ્યો, વેપારમાં મંદી આવી ગઈ છે, અથવા તો લોકો પૈસા લઈને તમારું દેવું પાછું નથી આપી રહ્યા, અથવા તો તમે નોકરી કરો છો પરંતુ તમારો પગાર ખૂબ ઓછો છે, પૈસા તો આવે છે પરંતુ મહિનાના અંત સુધી તે ખર્ચ થઈ જાય છે અને ખબર નથી પડતી કે ક્યાં ખર્ચ થઈ ગયા. જો પરિવારના ભરણ પોષણ પછી તમે તમારા માટે કે તમારા પરિવાર માટે થોડા પૈસા બચાવી શકતા નથી તો તમારે આ ઉપાય અજમાવી જોવો જોઈએ. કારણ કે જો તમે ખૂબ ખર્ચ કરી રહ્યા છો અને ભવિષ્ય માટે કંઈ બચત નથી થઈ રહી તો ઘણી હદે શક્ય છે કે માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન નથી. એટલું જ નહીં શક્ય છે કે તમારી કુંડળીમાં બુધ અને શુક્ર ગ્રહ નબળો હોય. હવે જુઓ, બુધ અને શુક્ર ગ્રહને શક્તિશાળી બનાવવાનો અને જીવનમાં સ્થાયી લક્ષ્મીનો વાસ કરવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ધન પ્રાપ્તિનો
તમારો ઉદ્દેશ્ય પૂરો કરવા માટે આ ગુરુવારે ગણેશજીના આ ઉત્સવ પર ભગવાન ગણેશને 11 કે 21 દુર્વા ચડાવો. ધ્યાન રાખો કે ચડાવેલી દરેક દુર્વા જોડીમાં હોવી જોઈએ. આમ કરવાથી ભગવાન ગણેશની અપાર કૃપા પ્રાપ્ત થાય છે અને તમારા જીવનમાં સ્થાયી લક્ષ્મીનો વાસ થાય છે. વિડીયોમાં આગળ વધતા અમે કેટલાક વધુ ઉપાયો વિશે જણાવીશું, પરંતુ તે પહેલા અમે તમને આ ચમત્કારી દુર્વા ઘાસ વિશે થોડી વધુ માહિતી આપીએ. શાસ્ત્રોમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે સમુદ્ર મંથન દરમિયાન દુર્વા ઘાસ પર અમૃતના થોડા ટીપા પડ્યા હતા, જેના પછીથી તેમાં અલૌકિક અને દિવ્ય શક્તિઓનો વાસ થઈ ગયો. એક અન્ય કથા મુજબ એકવાર અનલાસુર નામના રાક્ષસે દેવતાઓ અને ઋષિ મુનિઓને ત્રાસ આપવાનું શરૂ કર્યું. તેના અત્યાચારથી આખી સૃષ્ટિ ભયભીત થઈ ગઈ. દેવતાઓએ ભગવાન ગણેશને આ સમસ્યાનો ઉકેલ લાવવા વિનંતી કરી. ભગવાન ગણેશે અનલાસુરનો સંહાર કરવા માટે તેને પોતાના પેટમાં ગળી લીધો, પરંતુ અનલાસુરના શરીરમાંથી ઉત્પન્ન થતી પ્રચંડ ગરમીના કારણે ભગવાન ગણેશને અસહ્ય પીડા થઈ. આ પીડાને શાંત કરવા માટે ઋષિ મુનિઓએ દુર્વા ઘાસનો ઉપયોગ કર્યો. તેમણે દુર્વાનો લેપ ભગવાન ગણેશના શરીર પર લગાવ્યો અને તેમની પીડા તરત જ સમાપ્ત થઈ ગઈ. આથી પ્રસન્ન થઈને ભગવાન ગણેશે વરદાન આપ્યું કે દુર્વા ઘાસ અર્પણ કરનાર ભક્તોની તમામ અડચણો દૂર થશે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થશે. ત્યારથી જ દુર્વાને ગણેશ પૂજનમાં અનિવાર્ય માનવામાં આવે છે. ચાલો હવે હું તમને તેના કેટલાક દિવ્ય ઉપયોગો જણાવું જે તમારા જીવનના બધા કષ્ટો દૂર કરશે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે દુર્વા ઘાસના થોડા લીલા પાંદડા લઈને તેને સારી રીતે પીસીને તિલક લગાવવાથી વ્યક્તિના ચહેરા પર તેજ વધારે છે અને તમે આકર્ષણનું કેન્દ્ર બનો છો. આ ચહેરાની ચમક વધારવાનું પણ કામ કરે છે. આ માહિતી ખૂબ જ ગુપ્ત અને શાનદાર છે. જો તમે તમારા જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓથી પરેશાન છો, આર્થિક તંગીનો દોર ચાલી રહ્યો હોય, તો ગુરુવારે વિનાયકી ચતુર્થીના દિવસે દુર્વા ઘાસ અને હળદરની એક માળા બનાવીને ગણપતિ બાપ્પાના આ પવિત્ર દિવસે ભગવાન શ્રી ગણેશજીને અર્પણ કરો. આમ કરવાથી આખું વર્ષ તમારી પાસે ધન આવવાના માર્ગો ખુલતા જશે અને કોઈ પણ પ્રકારની અડચણ નહીં આવે. તમે ઈચ્છો તો દરરોજ પણ માળા બનાવીને ગણેશજીને અર્પણ કરી શકો છો. ગણેશજી સૌથી ઝડપથી પ્રસન્ન થાય છે. આ સાથે દુર્વા ઘાસ સાક્ષાત માતા લક્ષ્મીજીનું સ્વરૂપ પણ હોય છે. આ સામાન્ય ઘાસ નથી, તેના મૂળમાં સ્વયં માતાજી વસે છે. તેથી આ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. જે સ્થાને આ હોય છે તે સ્થાનને પવિત્ર કરી દે છે. ઘરમાં હોય તો ઘરનું આંગણું ખૂબ જ સુંદર બની જાય છે, વાતાવરણ સુખમય બને છે અને દેવી દેવતાઓની કૃપા વરસે છે. જ્યાં આ ઘાસ હોય ત્યાં ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીનો વાસ અવશ્ય હોય છે. તમે આને તમારા પર્સમાં પણ અવશ્ય રાખો. આ તમારા વધારાના ખર્ચને રોકવાનું પણ કામ કરે છે. ગુરુવારે આ પવિત્ર ચતુર્થીના દિવસે સવારે તેનો રસ કાઢીને એક ગુપ્ત ઉપયોગ જણાવું છું. ખૂબ ધ્યાનથી સાંભળજો, હંમેશા કામ આવશે. આ વિનાયકી ચતુર્થીની સવારે તેના મૂળને પીસીને તેનો રસ કાઢીને તે તમારા શરીરમાં જે દિવ્ય શક્તિઓ છે તેને જાગૃત કરે છે, જેને આપણે કુંડલીની જાગરણ પણ કહીએ છીએ. આ સવારે બ્રહ્મ મુહૂર્તમાં અથવા તો સાંજના સમયે કરવું. આગળના ઉપાય માટે તમારે 21 દુર્વાના પાંદડા લેવા, 1 ગાંઠ હળદર, 1 રૂપિયાનો સિક્કો, 5 ઇલાયચી અને 7 લવિંગ લેવા. આ બધી વસ્તુઓને લાલ રંગના કપડામાં મૂકીને એક પોટલી બનાવવી. પછી આ પોટલીને શ્રી હરિવિષ્ણુ અને ભગવાન ગણેશના ચરણોમાં એક રાત માટે રાખવી. બીજા દિવસે આ પોટલીને લઈને તમારા વ્યવસાયના સ્થળે અથવા તો જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં મૂકી દો. તમે ઈચ્છો તો દર ચતુર્થીએ આ પોટલી બદલી શકો છો અથવા તો લગભગ 1 વર્ષ સુધી તેને ત્યાં રાખો, પરંતુ 1 વર્ષથી વધુ ન રાખો. આ પોટલી એટલી સિદ્ધ હોય છે કે તેના ઉપયોગથી જો તમે તેને કોઈ સ્થાને રાખો તો લક્ષ્મી આપોઆપ ખેંચાઈને આવે છે અને લક્ષ્મી સાથે ભગવાન ગણેશનો આશીર્વાદ મળે છે. કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિને મજબૂત કરવા માટે આ વિનાયકી ચોથના પવિત્ર દિવસે ગણેશ મંદિરમાં જઈને 11 દુર્વાની ડાંક અર્પણ કરો. આમ કરવાથી ગણેશજી પ્રસન્ન થાય છે અને બુધ દોષ પણ સમાપ્ત થાય છે. તો ચાલો હવે જાણીએ આ વિનાયકી ચતુર્થીની સાચી તારીખ અને શુભ મુહૂર્ત શું છે. કારણ કે શાસ્ત્રોક્ત વિધિ મુજબ સાચા સમયે પૂજા કરવાથી જ શ્રેષ્ઠ ફળ મળે છે. વૈદિક પંચાંગ અનુસાર જેઠ માસના શુક્લ પક્ષની આ પવિત્ર વિનાયકી ચતુર્થી તિથિ 17 જૂનના રોજ મોડી રાત્રે શરૂ થઈ જશે અને 18 જૂન ગુરુવારના રોજ આખો દિવસ વ્યાપક રહેશે.
ઉદય તિથિ અને શુદ્ધ શાસ્ત્રોક્ત પંચાંગના આધારે 18 જૂન ગુરુવારના રોજ જ આ પવિત્ર વિનાયકી ચતુર્થીનું વ્રત અને મહાપૂજા કરવામાં આવશે. આ ચતુર્થી પર ગુરુવારનો અનેરો દિવ્ય સંયોગ બની રહ્યો છે, જે બુધ અને ગુરુ બંને ગ્રહોની કૃપા મેળવવા માટે અતિ ઉત્તમ છે. આ શુભ અને લાભકારી પર્વ પર બપોરના સમયે ગણપતિ બાપ્પાની વિશેષ પૂજા કરવાનું મુહૂર્ત સવારે 11 વાગ્યાથી લઈને બપોરના 1:30 વાગ્યા સુધી ખૂબ જ ફળદાયી રહેશે. જેઠ માસની આ અદ્ભુત વિનાયકી ચતુર્થી પર ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવાથી જીવનમાં અખંડ ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે. સાથે જ જે વ્યક્તિ વિધિ વિધાથી આ વ્રત અને ઉપાય કરે છે તેની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બને છે. તેમજ ભગવાન ગણેશ, માતા લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુજીની કૃપાથી વ્યક્તિને દરેક પ્રકારના આર્થિક સંકટ કે દેવામાંથી મુક્તિ મળે છે. આ વ્રત કે ઉપાય કરવાથી સંતાન પ્રસન્ન રહે છે અને તેના અભ્યાસ કે કરિયર પર આવતી તમામ તકલીફો અને વિઘ્નો દૂર થાય છે. આ પવિત્ર તિથિએ વિનાયકી ચોથના ઉપાસના કે ઉપાયો કરવાથી જીવનના સર્વ કાર્યો નિર્વિઘ્ને પૂર્ણ થાય છે અને અક્ષય પુણ્યફળ મળે છે. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો, આપણી ચેનલ ટીજે કથા ને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં ગણપતિ બાપ્પા મોર્યા જરૂરથી લખજો.